નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ તો સીએમ અને રાજ્યપાલની બેઠક રદ થઈ છે। સીએમ અને રાજ્યપાલ વચ્ચે જે મુલાકાત થવાની હતી તે રદ થઈ છે। મંત્રીઓના નામ પર આખરી મહોર બાકી છે। તો મોટા સમાચાર સામે આવ્યા છે। આવતીકાલે સીએમ અને રાજ્યપાલ મળશે। તો ગાંધીનગરથી સમાચાર સામે આવ્યા છે। મંત્રીઓના નામ પર આખરી મહોર બાકી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વચ્ચે જે મુલાકાત થવાની હતી તે મુલાકાત રદ થઈ છે। હવે આવતીકાલે સવારે સીએમ અને રાજ્યપાલ મળશે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ પણ છે। તે પહેલા સીએમ અને રાજ્યપાલની મુલાકાત થશે। સીએમ દ્વારા રાજ્યપાલને જે રાજીનામાઓ છે તે સોંપવામાં આવશે। જે લિસ્ટ છે તે બતાવવામાં આવશે। જે પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે તે આવતીકાલે થશે। આવતીકાલે સીએમ અને રાજ્યપાલ મળશે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, સમાચાર મળી રહ્યા છે સીએમ અને રાજ્યપાલની મુલાકાત રદ થઈ છે, શું છે વધુ વિગતો? જી બિલકુલ, અત્યારે હાલ જો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી વચ્ચે જે મંત્રણા ચાલવાની હતી તે કોઈ સંજોગોના કારણે રદ કરવામાં આવી છે। પ્રોટોકોલની વાત કરીએ તો જેપી નડ્ડા સાથે જે મીટિંગ થઈ ત્યારબાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જેપી નડ્ડા અને અમુક પ્રદેશના આગેવાનો વચ્ચે પણ બંધ બારણે લગભગ 1.5-2 કલાક જેટલી એક મેરેથોન બેઠક મળી હતી। ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે પક્ષના નેતા હોવાના નાતે તમામ મંત્રીઓના રાજીનામા લઈને ગવર્નર હાઉસ જવાના હતા અને તેમની મુલાકાત કરવાના હતા। જ્યાં પ્રોટોકોલ મુજબ તમામ જે રાજીનામા આપે છે તે મંત્રીઓની એક યાદી અને રાજીનામા સુપ્રત કરવાના હોય છે અને ત્યારબાદ પદનામિત નવા મંત્રીઓની યાદી પણ રાજ્યપાલને આપવાની હોય છે। આ એક પ્રોટોકોલ છે, પ્રક્રિયા હોય છે। જો કે અત્યારે કોઈ સંજોગોના કારણે આ જે મુલાકાત હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગવર્નર આચાર્ય દેવવ્રતજી વચ્ચે તે અચાનક રદ થઈ છે। જો કે આ મુલાકાત આવતીકાલે સવારે થશે અને સવારે જ જે રાજીનામા આપ્યા હતા તે તમામ મંત્રીઓના રાજીનામાની કોપી પણ સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ જે પદનામિત મંત્રીઓ છે તેમની એક યાદી પણ આવતીકાલ સવારે ગવર્નરને આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો મંત્રીઓના નામ પર આખરી મહોર બાકી છે। આવતીકાલે સવારે હવે સીએમ અને રાજ્યપાલ મળશે। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મળશે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। તો અમદાવાદમાં એએમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કર્મચારીઓ કામ કરતા હોય છે, જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કર્યા છે। ફરજ બજાવતા 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોર્પોરેશનના 2 કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ ઉપરાંતના ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। ઢોર પકડવાની કામગીરીમાં નિષ્કાળજી દાખવી હતી તેને લઈને એએમસીએ કાર્યવાહી કરી છે। સીએનસીડી વિભાગમાં ફરજ દરમિયાન ઘણી ફરિયાદો પણ થઈ હતી। તો એએમસીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે। અમદાવાદથી આ મોટા સમાચાર સામે આવ્યા છે। 7 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી હતી અને આ બેઠક પછી મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। ત્યારે 17મી ઓક્ટોબરે શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે, જ્યારે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવી ગયા છે। ગુજરાતે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીની જે દરકાર કરી છે અને તેના પ્રતિ આભાર વ્યક્ત કરવા માટે ગુજરાતના લોકોએ #પોસ્ટકાર્ડ ટુ પીએમ દ્વારા વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાનનો રેકોર્ડ સર્જ્યો છે।
તો વિશ્વના સૌથી મોટા આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા માન્યતા મળી છે અને ગુજરાત સરકારને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રેકોગ્નિશન ઓફ લાર્જેસ્ટ પોસ્ટકાર્ડ નંબર્સ એનાયત થયો છે. મુંબઈમાં એનએસવી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના 200 કરોડના ગ્રીન બોન્ડનું લિસ્ટિંગ કરાવ્યું હતું અને આ બોન્ડને રોકાણકારો તરફથી 8 ગણો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. મુખ્યમંત્રીના મતે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતે પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચે ઉત્તમ સંતુલન સાધ્યું છે અને ત્યારે સુરત શહેર સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટીમાં દેશભરમાં મોખરે છે. રાજકોટમાં આજથી દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ રામભાઈ મોકોરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રિંગ રોડ પર 5 દિવસ માટે નગરજનોને જલસા પડવાના છે. તો આજથી જ રેસકોર્સ રિંગ રોડ લાઇટિંગથી ઝળહળી ઉઠશે. આવતીકાલે 500થી વધુ બહેનો આખી રાત રંગોળી કરશે અને આ સ્પર્ધામાં જોડાશે. લાઇટિંગ की डेकोरेशन નું ઉદ્ઘાટન થયું એ માટે હું આપ સૌ મીડિયાવાળાને આહ્વાન કરું છું કે આપ વધુ રાજકોટની પ્રજા આનો લાભ લે અને 5 દિવસ સુધી સગળા શબ્દો બોલી અને એન્જોય કરે. આ રંગીલું રાજકોટ છે એ રાજકોટ રંગીલું છે સાબિત કરી આપે અને આ તકે ખાસ દિવાળી નિમિત્તે આપણા મોદી સાહેબનો જે મેસેજ છે કે સ્વદેશીનો ઉપયોગ કરવો, તો એ પણ હું આપના માધ્યમથી રાજકોટવાસીઓ સૌરાષ્ટ્રવાસીઓને પણ વિનંતી કરું છું કે સ્વદેશી બધા અપનાવો. બોટાદ જિલ્લામાં ખેડૂતોના આંદોલનમાં હિંસા થયા પછી આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામની અમદાવાદ કાર્યાલય બહારથી ધરપકડ કરાઈ છે. કરદા પ્રથા બંધ કરવા અને ખેડૂતોને ન્યાય આપવાની માંગે આમરણ ઉપવાસ કરવા જતા બંને નેતાઓને ઉપવાસ શરૂ કરતા પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી છે. તો ખેડૂતોને ભડકાવવાના આરોપો સામે એફઆઈઆર નોંધવામાં આવી. અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલયે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં બ્લેક ડે જાહેર કર્યો હતો. ડાંગ જિલ્લા ભાજપમાં ગાબડું પડતા ખળભળાટ મચવા પામ્યો છે. પૂર્વ એમએલએ મંગળ ગાવિતે ભાજપને રામ કર્યા છે અને કોંગ્રેસમાં જોડાયા છે. તો મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગાવિત કોંગ્રેસમાં જોડાયા છે. તાલુકા પંચાયત આહવા ભાજપ સદસ્ય દીપક પીપળે પણ કોંગ્રેસમાં જોડાયા છે. તેમજ જિલ્લા પંચાયત સભ્ય લાલભાઈ અગ્રણી વસંતભાઈ કોંગ્રેસમાં જોડાયા છે. મંગળ ગાવિત કોંગ્રેસમાં જોડાતા કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો જન આક્રોશ રેલીમાં જોવા મળ્યા હતા. જન આક્રોશ સભામાં ડાંગ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ નેતા મંગળ ગાવિત તેમના હજારો સમર્થકો સાથે ભાજપને રામ કર્યા હતા અને ત્યારે કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંગળ ગાવિતે કોંગ્રેસમાં આવતા જ મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા રાકાવરીના ગંભીર આક્ષેપ કર્યા છે. આદિવાસી વિસ્તારમાં શાળાઓ બંધ થઈ રહી છે, બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. જ્યાં સ્કૂલો છે ત્યાં પૂરતો સ્ટાફ નથી, જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પૂરતા ડોક્ટરો અને સ્ટાફ નથી, દવાઓ નથી. ચારે તરફ શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોજગાર હોય કે વિકાસ હોય, બધા જ ક્ષેત્રે લોકો આજે હેરાન પરેશાન છે. ભાજપના મળતિયાઓ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. લોકોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવે છે. ઘર વાપસી એટલા કારણ કર્યું છે કે આ ભાજપને ભ્રષ્ટાચારની સરકારમાં ભ્રષ્ટાચાર અટકતો નથી. એમાં કામ માટે ભ્રષ્ટાચાર થાય પણ યોજનાકીય પણ ભ્રષ્ટાચાર થાય. યોજનાનો લાભ ગરીબ લોકો લેવા જાય ત્યાં પણ છે તો પૈસા આપવા પડે અને
ખુલ્લેઆમ છે તો સરકાર જ્યારે ભ્રષ્ટાચાર કરતી હોય એના વિરોધમાં આપણે બોલતા હોય તો આપણને બોલવા દેવાનો અધિકાર નથી. સરકારના વિરોધમાં કોઈ બોલી શકે નહીં, બોલે તો એના પર એક્શન લેવાય. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હું મારું જે અસલ ઘર એ ઘર વાપસી કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ જેડબલઈ પરીક્ષા આપી નહીં શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકારના તાજેતરના જ નિર્ણયના કારણે હજારો વિદ્યાર્થીઓ જેડબલઈ પરીક્ષા આપી નહીં શકે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. તેમણે સરકારને તાત્કાલિક કાર્યવાહી કરી વિસંગતતા દૂર કરવાની માંગ કરી છે. હવે ગુજરાતની અંદર તાજેતરમાં જ સરકારે એક નિયમ કર્યો અને એ નિયમ હતો સીધો કે સરકારે વિદ્યાર્થીઓનું જે સરનેમ છે એ પાછળ લઈ ગયા, કારણ કે અપાર આઈડી સાથે મેચ થાય ને એવું સરકારે એક ગતકડું કાઢ્યું. આ ગતકડાને કારણે ગુજરાતના વિદ્યાર્થીઓની બધાની સરનેમ પાછળ સાઈડ થઈ ગઈ. એટલે કે જ્યારે વિદ્યાર્થી પોતે JEEમાં રજિસ્ટ્રેશન કરાવવા જાય તો એ રજિસ્ટ્રેશનમાં એનું સરનેમ પહેલાં લખશે અને એના ડોક્યુમેન્ટ જે અપલોડ કરશે એમાં સરનેમ પાછળ છે. એ વિસંગતતાના કારણે ફોર્મ આગળ સબમિટ નથી થતું. અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે જયનારાયણ વ્યાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ડૂબતો પક્ષ તરણાનો સહારો શોધી અને ફરી ભાજપ સરકાર ઉભરાવવાની કોશિશ કરી રહી છે. ભાજપને પટ્ટાવાળો બદલાવવા માટે પણ દિલ્હી પૂછવું પડે છે. તો ગુજરાત પ્રદેશ પ્રમુખનું ભવિષ્ય કેટલું ઉજળું છે તે આવનાર સમય જ નક્કી કરશે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો છે કે 2014થી 2025ના સમયગાળામાં 11 વર્ષ માત્ર ગુજરાત મોડલનું રટણ કર્યું છે. નવા મંત્રીઓ આવવાથી જૂની આંખે નયા તમાશા દેખો જે કુદરત કા ખેલ, એમાં કંઈ બહુ એમની જે પોલિસી પેરાલિસિસ અથવા તો જનરલ પેરાલિસિસ કોમાની સ્થિતિમાં છે સરકાર, એમાં કંઈ ખાસ ફેરબદલ આવે એવી શક્યતા નથી. પણ ડૂબતો તરણાનો સહારો શોધે એમ આ ડૂબતી સરકાર હતી, ડૂબતો પક્ષ છે એ પુનઃગઠનના નામે તરણાનો સહારો શોધી અને આવતીકાલે પાછો આપણને અને ગુજરાતની પ્રજાને એવા બ્રહ્મમાં નાખવા તરફ આગળ વધી રહ્યો છે. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આટકોટ પાસે રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આટકોટ ST બસ સ્ટેશનથી કાનવાણી કોમ્પ્લેક્સ સુધી રોડ ખખડધજ હાલતમાં છે. ત્યારે આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને હવે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. હાલમાં તો ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે છે, પણ ઘણા ખાડા હજુ પણ મૂળ પરિસ્થિતિમાં જોવા મળ્યા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવા માટે મેગા તૈયારીઓ કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને 108 ઇમરજન્સી સેવા માટે તમામ સ્ટાફને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા છે. તો સાયન્ટિફિક એનાલિસિસના આધારે એક્શન પ્લાન તૈયાર થયો છે. જ્યારે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા 800થી વધારીને 1460 કરાઈ છે અને 550 નવી એમ્બ્યુલન્સ પણ વધારવામાં આવી છે. અથવા તો એ વધેલી ઇમરજન્સીને રજાઓ હોવા છતાં એફિશિયન્ટલી રિસ્પોન્ડ કરી શકાય એમાં માટે અમે લોકો અગાઉથી જ અમારું ફોરકાસ્ટિંગ અને મેનપાવર, મશીનરી અને રિપેર મેન્ટેનન્સ અને અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરનું એલાઇનમેન્ટ કરતા હોઈએ છીએ. આ વખતની 2025ની દિવાળી અને નવા વર્ષની જો ફેસ્ટિવલ સિઝનની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા પણ અગાઉથી જ બહુ જ ફેસ્ટિવ મૂડમાં લોકોને લાવવા માટે રજાઓ અને અન્ય ભથ્થાઓ વગેરે પણ ડિક્લેર કર્યા છે. એના કારણે પબ્લિકનું સેલિબ્રેશન અને મૂવમેન્ટ આ દિવાળીમાં વિશેષ જોવા મળશે. તો એને પહોંચી વળવા માટે અમારી 108ની ટીમ દ્વારા સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરી અને આ રજાઓનો સમય લગભગ 1 અઠવાડિયાનો પીરિયડ છે, જેમાં સંપૂર્ણ રીતે લોકો તહેવારની મજા માણશે. અને એ સમય દરમિયાન સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4850ની આસપાસની ઇમરજન્સીઝ ક્રમશઃ દિવાળી, પડતર દિવસ, ન્યૂ યર અને ભાઈબીજ આ 4 મુખ્ય દિવસો છે. તો એની અંદર દિવાળીના દિવસે લગભગ 7.7% જેટલો વધારો,
પડતર દિવસના દિવસે પણ લગભગ 8% જેટલો વધારો, ન્યૂ યરના દિવસે લગભગ 18.24% વધારો અને ભાઈબીજના દિવસે 12% વધારો થઈ અને 4850 રહેતી ઇમરજન્સીઝ લગભગ 5200 અને ન્યૂ યરના દિવસે 5408 અને ન્યૂ યરના દિવસે 5708 અને ભાઈબીજના દિવસે લગભગ 5400 જેટલી ઇમરજન્સીઝ રહેવા પામશે. જામનગરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા 12 પેઢીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યારે આ કાર્યવાહી જામનગર જીઆઈડીસી, ઉદ્યોગનગર સહિત વેપારીઓની ઓફિસો અને ઘરો પર ચાલી રહી છે. સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો અને બિલિંગ સંબંધિત ગેરરીતિઓની તપાસ કરવામાં આવી છે. જામનગરના ખાસ ઉદ્યોગ બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલી જે 12 પેઢીઓ છે તેના ઉપર આ તપાસ ફરી એકવાર કરવામાં આવી છે. તેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જામનગરની કાલાવડ એપીએમસીમાં વાહનોની લાંબી કતાર જોવા મળી છે. વિવિધ ઝોનથી ભરેલા વાહનોની કતાર જોવા મળી છે. એપીએમસી વાવડી રોડથી જામનગર રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. મગફળી, કપાસ, અડદ સહિતની ઝોનથી ભરેલ વાહનોની લાંબી લાઈનો જોવા મળી છે. તો કપાસના 1510 અને મગફળીના 1260 જેટલા ભાવ મળ્યા છે. હવે ખેડૂતોને અગવડતા ન પડે તેના માટે એપીએમસી દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરતમાં નકલી પોલીસ બનીને હીરા પડાવનારો ઝડપાઈ ગયો છે. આરોપીએ 2.5 લાખના હીરા પડાવ્યા હતા. ગોળાદરા પોલીસે આરોપી વિમલબાબુ નશીદને ઝડપીને કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી પાસેથી 2.5 લાખના હીરા પણ જપ્ત કર્યા છે. આરોપીએ હીરા દલાલ પાસેથી હીરા પડાવી લીધા હતા. ત્યારે આરોપી વિરુદ્ધમાં ગોળાદરા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર ડીએસપી કચેરી ખાતે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના તમામ રેન્જના આઈજી, એસપી સહિતના અધિકારીઓ આ ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. તો વિકાસ સહાયે વ્યાજખોરી, શરીર સંબંધી નસફળતા આરોપી, સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓની સમીક્ષા કરી છે. તેમજ પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી સૂચનાઓ આપવામાં આવી હતી. મંથલી ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસની હતી એ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના અધિકારીઓ, તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ કમિશનર્સ હાજર રહ્યા અને ગયા માસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પોલીસની કામગીરીમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ જે આપણે કામગીરી માનીએ છીએ એ છે કે જે પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ છે ગુજરાત રાજ્યના, એમાં આપણે કયા પ્રકારની કામગીરી રહી છે. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગની લાલિયાવાડી સામે આવી છે. વિજિલન્સ ઓફિસર સુદર્શનવાળા 1.5 મહિનાથી ગેરહાજર છે. ઘરે બેઠા જ પગાર લેતા હોવાના સુદર્શનવાળા ઉપર આક્ષેપ લાગ્યા છે. તો આ દિવસો દરમિયાન એમએસ યુનિવર્સિટીની સુરક્ષાની પોલ ખુલી છે. કેમ્પસમાં અશ્લીલ હરકતોના વિડીયો બાદ વિવાદ છંછોડાયો છે અને હવે યુનિવર્સિટીની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલ ઊભા થયા છે. તેમાં યુનિવર્સિટીની પ્રાણ અને પ્રતિષ્ઠાને કંઈક ને કંઈક નુકસાન પહોંચ્યું હોય, યુનિવર્સિટીની પ્રતિષ્ઠા લોકોની વચ્ચે નુકસાન થયું હોય તેમ લાગી આવે છે. અને આ જે બનાવ બન્યો તેની પાછળ જે સિક્યુરિટી અને જે વિજિલન્સે જે કામગીરી કરવાની હતી તે કઈ કામગીરી તમે દેખાતી નથી. તમે જુઓ કે કેટલા સમયથી તો વિજિલન્સ ઓફિસર જે વાલા સાહેબ છે તે ફેકલ્ટીમાં આવતા પણ નથી અને કોઈ એમને જોતું પણ નથી અને એ કઈ કામગીરી કરે છે એ પણ કોઈને ખબર નથી. એવું પણ સાંભળવા મળ્યું છે કે વાલા સાહેબ પોતાની ઓફિસમાંથી પણ નીકળતા નથી અને રામ ભરોસે યુનિવર્સિટીની સિક્યુરિટી ચાલતી હોય. યુનિવર્સિટીના ટીચર તરીકે અને એક ઓફિસર તરીકે હું એવું કહેવા માંગીશ કે આ ટાઈપની જે હરકતો છે જે સ્ટુડન્ટ્સથી થતી હોય તો એની સામે પગલાં લેવા જરૂરી છે. કે આનું આ જ વસ્તુ જોઈને પછી બીજા પણ અનુકરણ કરે. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સિક્યોરિટી ખાડે ગઈ છે. લાલિયાવાડી ચાલે છે સિક્યોરિટીમાં, તેવી રીતે આક્ષેપો થઈ રહ્યા છે. જે પ્રમાણે આપણે વાત કરીએ એમએસ યુનિવર્સિટીમાં તાજેતરમાં જ 2 અશ્લીલ વિડીયો વાયરલ થયા હતા. તેનામાં જે સિક્યોરિટીની ભૂમિકા હતી તેને લઈને જ
અનેકો એવા તર્કો વિતર્કો સર્જાય છે. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર છેલ્લા 1.5 મહિનાથી ગેરહાજર છે અને ઘરે બેઠા રહીને પગાર લઈ રહ્યા છે તેવી રીતના ગંભીર આક્ષેપ તેમના ઉપર થઈ રહ્યા છે. શહેરની એમએસ યુનિવર્સિટીના નવો વિવાદ સામે આવ્યો છે જે 1.5 મહિનાથી જે વિજિલન્સ ઓફિસર છે તેઓ ફરજ પર નથી. એમએસ યુનિવર્સિટીના વિજિલન્સ ઓફિસર તરીકે સુદર્શન વાળા પોતાની ફરજ ઉપર ગેરહાજર છે તેવી રીતના આક્ષેપો થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. ત્યારે એક જે વિડીયો છે તે વિડીયો એમએસ યુનિવર્સિટીમાં વાયરલ થયો છે અને વાયરલ થતાની સાથે જેમાં ગંભીર બેદરકારી સિક્યોરિટીની જોવા મળી છે. એમએસ યુનિવર્સિટીની વિજિલન્સ હોવા છતાં પણ આવા પ્રકારના બનાવો, ગંભીર બનાવો જે બનવા પામે છે તેને લઈને જ જે વિદ્યાર્થીઓ તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે જે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે આ અંગેની તપાસ કરશે અને જે વિજિલન્સ ઓફિસર છે સુદર્શનવાળા એના અંગેની પણ સ્ક્રુટિની કરશે કે તેઓ આ મહિનાથી ક્યાં હતા, કેમ ગેરહાજર હતા અને ખરેખર જો તે ગેરહાજર હતા તેનું શું મુખ્ય કારણ છે અને શું તે ઘરે બેઠા પગાર લેતા હતા કે નહીં તે પણ એક મોટો તપાસનો વિષય યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવશે તેવી રીતના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. વડોદરામાં શિક્ષણ સમિતિની 100 પૈકીની 12 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં જોવા મળી છે. 6 મહિના અગાઉ શિક્ષણ મંત્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 52 કરોડના ખર્ચે 12 શાળાના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આ ખાતમુહૂર્તને પણ 6 મહિના વીત્યા છતાં કામગીરી શરૂ કરાઈ નથી. તો વાડી વિસ્તારની જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાનું સંકુલ ખંડેર હાલતમાં જોવા મળ્યું છે. જે અંતર્ગત આ શાળાના ખાતમુહૂર્તની પ્રક્રિયા થઈ ચૂકી છે, પરંતુ શાળા બિલ્ડિંગને ડિમોલિશ કરવા માટેની પ્રક્રિયા અમારા આ ભલામણના આધારે, જાણકારીના આધારે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે અને બોર્ડ કક્ષાએ થતી હોય છે, જે કમિશનર સાહેબને ઓલરેડી પરિપત્ર કરી દીધો છે અને બોર્ડ લેવલથી આ શાળા બિલ્ડિંગને ડિમોલિશ કરવા માટેની પ્રક્રિયા હવે નજીકના સમયમાં ચાલુ થશે અને તુરંત જ બાંધકામ માટેની પ્રક્રિયા પણ શરૂ થશે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાં 45,000 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ ભણતા છે. તેમાંથી 12 જે શાળાઓ છે તે 12 શાળા છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. નોંધનીય બાબત છે કે સરકાર દ્વારા 52 કરોડ જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છતાં પણ જે સ્થિતિ છે તે અહીંયા યથાવત જોવા મળી રહી છે અને જે તમામ ઇમારતો છે તે જર્જરિત જોવા મળી રહી છે. હાલના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જગદીશચંદ્ર બોઝ પ્રાથમિક શાળાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વિશાળ સંકુલમાં આવેલી આ શાળા છે તે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આપણી સાથે વાલી મંડળના પ્રમુખ છે, તેમની સાથે વાત કરીશું કે જે પ્રમાણે સરકાર દ્વારા 52 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છતાં પણ 12 શાળા છે તેની સ્થિતિ હજી ગંભીર જોવા મળી રહી છે. અત્યારે આપણે જે જગ્યા છે એ શાળા પણ ખંડેર જોવા મળી રહી છે. શું કહેશો? આ ખૂબ જ દુઃખની વાત કહેવાય કે જ્યારે સરકાર શિક્ષણ નીતિની વાત કરતી હોય, ખૂબ સારું શિક્ષણ અમે આપીશું, બજેટો પાસ થતા હોય, ત્યારે જો પછી આ રીતનું જો કામગીરી ના થાય અને બાળકોને બીજી જગ્યાએ તમે શિફ્ટ કરો એ કેટલું યોગ્ય કહેવાય? તમે જુઓ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજની આ નગરીમાં આ એમની આપેલી આ દેન છે, તમે એ નથી સંભાળી શકતા. જે વારસો કહેવાય આપણે હેરિટેજમાં આવે આ બધી વસ્તુઓ, તમે એ નથી સંભાળી શકતા. ભારતીય જનતા પાર્ટીનું શાસન નડિયાદથી તળિયા સુધી રહ્યું છે, તેમ છતાં પણ આ દિન સુધી મને નહીં લાગતું કે એમને કોઈ સારી સ્કૂલ કે કોલેજ બનાવી હોય. તો સાહેબ, તમને જે વારસામાં અહીંયા સર સયાજીરાવ ગાયકવાડ મહારાજે તમને આપેલી છે, તૈયાર થાળી આપી છે, તમે એને તો સાચવો, તમે એ નથી સાચવી શકતા. મુખ્ય કારણ એક જ છે કે આ લોકોને એક બિઝનેસ હબ તરીકે આ લોકો જોવા માંગે છે. તમે જુઓ પીપીપી મોડેલ તરીકે આ લોકો બધી જગ્યા પર કોર્પોરેશનના અધિકારીઓ પીપીપી મોડેલ અધિકારીઓ બધું સેટ કરે છે. નવાઈ નહીં કે આ સ્કૂલમાં પણ પીપીપી મોડેલ કરીને બિલ્ડરોને પધરાઈ દે તો આપણે નવાઈ નહીં લાગે. એટલે વિદ્યાર્થીઓના હિતમાં કઈ કોઈ નિર્ણય લેવામાં નથી. વિદ્યાર્થીના હિતમાં આ લોકો જો નિર્ણય લેવાનો હોત તો જે દિવસથી આજે 6 વર્ષથી આ સ્કૂલને ત્યાં શિફ્ટ કરી કંઈક તો કામગીરી કરી હોત ને. બસ ફક્ત એક કામગીરી થાય, જે ઇલેક્શનનું અહીંયા બૂથ આપેલું છે, ઇલેક્શન ના હોય ત્યારે ઝાડી ઝાકરા બધું સાફ થઈ જાય છે, પણ બાળકોની એ લોકોને કોઈ પડેલી નથી. ચોક્કસથી જે વાલી મંડળના પ્રમુખ છે તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હિતમાં આ કામ થતું નથી અને ચોક્કસથી તેમને એ પણ જણાવ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પીપીપી મોડેલ છે તેને લઈને જ આ કામગીરી એટલી ઢીલાશ તેનામાં વાપરવામાં આવી છે. ભ્રષ્ટાચારની પણ તેમના દ્વારા વાતો કરવામાં આવી છે, આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કેટલી વહેલી તકે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેમજ જે મહાનગરપાલિકા છે તે કેટલી વહેલી તકે આજે 12 જેટલી શાળાઓ છે તેમના ઉપર ધ્યાન આપે છે અને જે ખાતમુહૂર્ત કર્યા બાદ જે સ્થિતિ આજે જર્જરિતમાંથી જે બહાર કાઢવાની છે તે કેટલી વહેલી તકે તે કરે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસ્કર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.